આ શિયાળાની ઋતુ દરમિયાન મુખ્યત્વે 3 ફળો આપણે જરૂર ખાવા જોઈએ. પહેલા નંબરનું ફળ એટલે કેળા, બીજા નંબરનું ફળ એટલે ખજૂર અને ત્રીજા નંબરનું ફળ એટલે નાળિયેર. આપણને જાણીને આશ્ચર્ય થાય એ ઠંડા હોવા છતાં પણ તેને શિયાળાની ઋતુમાં, ઠંડીના ઋતુમાં શા માટે આપણે ખાવા જોઈએ? આપણે બધાએ અનુભવ્યું હશે કે આપણે કડકડતી ભૂખ ક્યારે લાગે? શિયાળામાં લાગે. આપણી પાચન શક્તિ સૌથી વધારે મજબૂત ક્યારે હોય? શિયાળામાં હોય. કેળા જે છે ભારે છે, ખજૂર જે કઈ છે ભારે છે, નાળિયેર પાણી જે છે એ ખરેખર પચવામાં ઘણું ગુરું છે. શિયાળા દરમિયાન જ્યારે આ 3 ફળોનો લાભ લેવામાં આવે ત્યારે તેની અંદર રહેલા પોષક તત્વો સંપૂર્ણ સારી રીતે પચે છે અને જેના કારણે એ પચેલ ન્યુટ્રિશન પ્રોપર્ટી આખા વર્ષ દરમિયાન આપણને નિરોગી અને સ્વસ્થ રહેવા માટે મદદરૂપ થાય છે. જૂના જમાનામાં એક કહેવત હતી, માતા પિતા પોતાની દીકરી જ્યારે સાસરામાં જતી તેને વધારે સુખી હોય ત્યારે એને કહેવત રૂપે આ રીતે કહેતા હતા કે અમારી દીકરીને તો ઘી કેળા છે. કહેવાનો મતલબ એ છે કે કેળાને જ્યારે ઘી અને એલચી સાથે સંયોજિત કરીને ખાવામાં આવે છે ત્યારે એની અંદર રહેલી મેડિસિન પ્રોપર્ટી ખૂબ સારી રીતે શરીર મેળવી શકે છે. ખજૂરને જ્યારે આપણે શિયાળા દરમિયાન ખાઈએ છીએ ત્યારે એને જો રાત્રે 8 કલાક પાણીમાં પલાળીને સવારે જો ખાવામાં આવે તો તે ખજૂર સારી રીતે પચી શકશે. નાળિયેર પાણી પણ એવું છે કે નાળિયેર પાણી સ્વભાવે ઠંડુ હોવા છતાં પણ એનો એક માઇનસ પોઈન્ટ એ છે કે જો સારી રીતે નહીં પચી શકે તો એનો વાયુ વૃદ્ધિ કરવાનો ગુણ છે.